હવે એબ્સ્ટ્રેક્ટ નાઉન શું છે? આ શબ્દ સમજવા જેવું છે. એબ્સ્ટ્રેક્ટ એવું નાઉન કે જેને તમે જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, અડી નથી શકતા, સૂંઘી નથી શકતા, ચાખી નથી. ના જોઈ શકાય, ના સૂંઘી શકાય, ના ચાખી શકાય, ના અડી શકાય, ના કાંઈ ના કરી શકાય. સાંભળવું, બોલવું, જોવું, બોલી તો શકાય, સોરી. સાંભળી નથી શકતા, જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, અડી નથી, સૂંઘી નથી શકતા, ટેસ્ટ નથી કરી શકતા, ખાલી ફીલ થાય, અનુભવ કરી શકે. ધ બેસ્ટ એક્ઝામ્પલ, આઈ લવ યુ. એમાં જે લવ શબ્દ, એ લવ શબ્દને તમે ફીલ કરી શકો. આઈ એમ વેરી સેડ. સેડ શબ્દને તમે ફીલ કરી શકો. એક્સપિરિયન્સ, તમે તમારું દુઃખ હોય, પર્વત આખો પડ્યો હોય, એટલી ભયંકર પરિસ્થિતિ તમારી હોય કે બધી બાજુથી તમારી સામે મુશ્કેલીઓ આવીને ઉભી રહી ગઈ હોય, એક સાથે 50 જગ્યાએથી તમારા બ્રેકઅપ થઈ ગયા હોય ને એના સમાચાર આવ્યા, અને જે દુઃખ હોય, સેડનેસ, ગ્રીફ, પેઇન, સફરિંગ, જેટલા દુઃખના શબ્દો હોય બધા તમને લાગુ પડતા હોય. તમે આવીને મારી સામે બેસો, સર આઈ એક્સ્ટ્રીમ સફરિંગ, ઓકે આઈ કેન અન્ડરસ્ટેન્ડ, હું સમજી શકું છું, પણ એને જોઈ શકું છું દુઃખને, તમે સાંભળી શકું છું, ટચ કરી શકું, સ્મેલ કરી શકું, ટેસ્ટ કરી શકું, ના. તો એ સેડનેસ જે છે, એ ગ્રીફ જે છે, એ પેઇન જે છે, એબ્સ્ટ્રેક્ટ છે. એ લવ છે, ગમે લખું છે, સર શું વાત કરું પ્રેમમાં, તમને શું ખબર પડે સાહેબ, હા અમને ક્યાં ખબર, અમે તો હજી 5 વર્ષના, ખાલી ફીલ કરી શકાય, એક્સપિરિયન્સ કરી શકાય. તમે એમાં કરો શું? કાંઈ ના. ગુસ્સાને અડી શકાતો નથી, જોઈ શકાતો નથી, ખાલી આમ ફીલ થાય. બંધ કરી શકાય છે, ક્યાંય અડીને એને કઈ આમ હળવો પડી શકાય છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, ફીલ અને થિંક થઈ શકે. કોઈ એનો આકાર છે, કોઈ એનો કલર છે, છતાંય સાલો રિયલ છે. ધેટ ઇઝ ધ મિસ્ટરી, રહસ્ય. એનો કોઈ આકાર નથી, કલર નથી, છતાંય રિયાલિટી. માઇન્ડ બ્લોઇંગ. લવ યુનાઇટ્સ પીપલ. પ્રેમ બધાને એક કરે. ક્યાં મળે, ક્યાં કોની દુકાને? હેપીનેસ, ખુશી છે, એ સકારાત્મકતા ફેલાવે છે. ખુશી, કોઈ છોકરીનું નામ હોય ખુશી વાંચજો, પણ ખુશી ખુશ ના હોય એવું બને. સ્ટ્રેન્થ, તાકાત અનુભવી કરી જોઈ શકાતી. ઇન્ટેલિજન્સી, બુદ્ધિ ક્યાં જોઈ શકતી. કરેજ, હિંમત, એબ્સ્ટ્રેક્ટ નાઉન. ઓનેસ્ટી, પ્રામાણિકતા, પીસ, શાંતિ, સક્સેસ, સફળતા. સફળતા ખાલી માણી જ શકાય છે, નથી જોઈ શકાતી, નથી ટચ કરી શકાતી, નથી ચાખી શકાતી, નથી સૂંઘી શકાતી, કાંઈ નથી થતું, કોઈ આકાર નથી, કોઈ કલર નથી.